અમદાવાદનું જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીન છે એ એક મુસ્લિમ વેપારીને આપી દેવામાં આવી છે. અમદાવાદમાં જગન્નાથ મંદિર ટ્રસ્ટની એક કરોડોની જમીન મુસ્લિમ વેપારીને વેચી દીધી હોવાની ચર્ચા ઊભી થઈ છે અને આને કારણે રાજકારણમાં પણ ગરમાડો આવ્યો છે. કારણ કે આ એક સોનાની લગડી જેવી જમીન છે અને આ એક ભાગ છે એ વેચી દેવામાં આવ્યો છે એવો આરોપ લગાવવામાં આવ્યો છે. તો આના વિશે તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ પ્લેટફોર્મ ખબર છે.com. દિવ્ય ભાસ્કરના એક અહેવાલની અંદર જણાવવામાં આવ્યું છે કે એક સામાજિક કાર્યકર છે અતુલ દવે, એમણે આરોપ લગાવ્યો છે કે અમદાવાદનું જગન્નાથ મંદિર ટ્રસ્ટની જમીન છે એ એક મુસ્લિમ વેપારીને આપી દેવામાં આવી છે અને મંદિર ટ્રસ્ટના જે કાર્યકર્તાઓ છે, જે કર્તાહર્તાઓ છે, એમણે કોઈ પણ જાતની મંજૂરી લીધી નથી અને અંદાજિત 60 કરોડ રૂપિયાની જમીન છે એ વેચી દેવામાં આવી છે. અતુલ દવે મીડિયા સાથેની વાતમાં એવું કીધું છે કે જમાલપુર વિસ્તારમાં આવેલી આ જગન્નાથ મંદિર ટ્રસ્ટ શ્રી નરસિંહદાસજી ગૌ સેવા ટ્રસ્ટને અમદાવાદના મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા 1992માં બહેરામપુર સર્વે નંબર 138ની જમીન આપવામાં આવી હતી અને એ વખતે લગભગ 1.5 લાખ ચોરસ વાર જમીન, જેની અંદાજિત કિંમત 450 કરોડ રૂપિયા થાય છે. આ જમીનમાંથી એક ભાગ છે જમીનનો 28,000 ચોરસ ફૂટ જમીન, એ 60 કરોડ રૂપિયાની કિંમત છે, પરંતુ એ માત્ર 7 કરોડ રૂપિયામાં આપી દેવામાં આવી છે અને 28,836 ચોરસ વાર જગ્યા 12 ફેબ્રુઆરી 2018ના દિવસે યાસીન ગનીભાઈ ઘાંચી નામના એક વ્યક્તિને મંદિરના ટ્રસ્ટી દિલીપ દાસ મહારાજે આપી છે એવો આરોપ અતુલ દવે લગાવ્યો છે. જમીનનો સોદો 7 કરોડમાં બતાવાયો, પરંતુ હકીકતે 45 કરોડમાં એ સોદો થયો અને 38 કરોડ જે છે એ બ્લેકમાં લીધા હોવાની આરોપ પણ અતુલ દવે લગાવ્યો છે. હવે આ બાબતે મંદિરના જે મહંત છે દિલીપ દાસ, એમણે મીડિયા સાથેની વાતમાં એવી ચોખવટ કરી છે કે અત્યારે આ જમીનનો મામલો કોર્ટમાં છે, એટલે કોર્ટમાં જે ચુકાદો આવશે એ મુજબ આગામી દિવસોમાં નિર્ણય લેવામાં આવશે. અતુલ દવે એવો પણ આરોપ લગાવ્યો છે કે મુખ્ય મંદિરના જે ટ્રસ્ટી છે મહેન્દ્ર ગની, એની આમાં મુખ્ય ભૂમિકા છે. હવે જગન્નાથ મંદિર વિશે આપણે બધા જાણીએ જ છે કે લોકોની શ્રદ્ધા એની સાથે જોડાયેલી છે અને જગન્નાથ રથયાત્રા વખતે આખું અમદાવાદ હિલોળે ચડે છે અને લાખોની સંખ્યામાં લોકો આ રથયાત્રા જોવા આવે છે. આ જગન્નાથ મંદિર વિશે બીજી એક વાત એ પણ છે કે નરેન્દ્ર મોદી જ્યારે RSSનો પ્રચાર કરતા હતા ત્યારે ઘણી બધી વખત જ્યારે જાય ત્યારે કોઈ ધર્મશાળા કે મંદિરમાં રોકાતા હતા, તો એવી જ રીતના અમદાવાદના જગન્નાથ મંદિરમાં પણ રોકાયા હતા. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. આભાર.